સુરતના કંતારેશ્વર મહાદેવ 7000 વર્ષ જૂનો ઇતિહાસ। શિવલિંગ પર ગાયની ખરીનું અનોખું રહસ્ય। શિવજીની આરાધનાનો મહિનો શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે। આ દિવસોમાં સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના શિવજીના મંદિરમાં ભક્તોનો માનવ મહેરામણ ઉભરાઈ રહ્યો છે, જેમાં સુરતમાં 7000 વર્ષ જેટલું પૌરાણિક મંદિર કંતારેશ્વર મહાદેવ મંદિર ભક્તોની આસ્થાનું કેન્દ્ર બની જાય છે। આ પ્રાચીન મહાદેવ મંદિરની સ્થાપના સતયુગ, ત્રેતા કે દ્વાપર યુગમાં થયેલી હોવાની લોકમાન્યતા છે। સાથે સાથે આ મંદિરની શિવલિંગનો આકાર અન્ય શિવ મંદિરોમાં જોવા મળતો નથી। આ મંદિરમાં શિવલિંગ ગાયના પગની ખરીનો આકાર જોવા મળે છે। તેની પાછળ પણ અનેક દંતકથા જોડાયેલી છે। હાલ શ્રાવણ માસ શરૂ થઈ ગયો છે અને આ મંદિરમાં રોજ 22 જેટલી પૂજા થાય છે। તેનો લાભ શિવ ભક્તો લે છે। આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે અને સુરતમાં 7000 વર્ષ જેટલું જૂનું અને સતયુગ, ત્રેતા કે દ્વાપર યુગમાં તેવા કંતારેશ્વર મહાદેવ મંદિર શિવ ભક્તિ માટે શ્રદ્ધાનું કેન્દ્ર બની રહી છે। હજારોની સંખ્યામાં શિવભક્તોથી શ્રાવણ માસમાં આ મંદિર ઉભરાઈ રહ્યું છે, જેનું મહત્વ જણાવતા મંદિરના પૂજારી શૈલેષભાઈ ગોસ્વામી કહે છે, આ મંદિરનું સ્થાન શહેરના સૌથી પ્રાચીન મંદિરમાં આવે છે। શ્રાવણ માસ દરમિયાન રાત્રિના 12 વાગ્યાથી બપોરે 1:30 વાગ્યા સુધીમાં વિવિધ 22 પૂજા કરવામાં આવે છે। આ પૂજા શ્રાવણ માસમાં જ થતી હોઈ ભક્તો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે। બપોરે 2 વાગ્યા પછી શિવલિંગ પર અભિષેક બંધ કરી દેવામાં આવે છે અને મંદિર માત્ર દર્શન માટે ખુલ્લું રહે છે। આ મંદિરમાં શિવલિંગનો આકાર ગાયના પગની ખરી જેવો છે, તે માટે તેઓ કહે છે, સૈકાઓ પહેલાં અહીં ગાય આવીને દૂધની ધારા શિવલિંગ પર વહેવડાવતી હતી। તેના માલિકે ચોરી છુપાઈને જોઈ હતી અને અચાનક બહાર આવ્યા હતા અને ગભરાયેલી ગાયનો પગ શિવલિંગ પર પડ્યો હતો અને ત્યારથી આ શિવલિંગ પર ગાયના પગની ખરીનો આકાર જોવા મળે છે। મંદિર અંગેની લોકવાયકા અંગે પૂજારી જણાવે છે કે પ્રાચીન સૂર્યપુર અને આજની સુરત નગરી જળપ્રલયમાં સંપૂર્ણપણે ડૂબી જતા પેટાળમાં સમાઈ ગઈ હતી। તાપી નદીનું વહેણ બદલાતા તે પોતાના માર્ગથી ફંટાઈને વહેવા લાગી। નદીના માર્ગમાં કાંટાવાળી ઝાડીઓ ઉગી નીકળી હતી। ભગવાન કપિલ મુનિએ કાંતારની ઝાડીમાં આશ્રમ બનાવ્યો હતો અને તેઓએ સૂર્યની આરાધના કરી હતી। તેનાથી ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થયા હતા। તાપી પુરાણમાં એવો ઉલ્લેખ છે કે સૂર્યદેવે કપિલા ગાયનું દાન માંગ્યું હતું। ગાયનું દાન મળતા સૂર્યદેવે વરદાન રૂપે પોતાના તેજરૂપ શિવલિંગ અહીં પ્રગટાવ્યું હતું। આજે શિવલિંગ કાંતારેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે। કંતારેશ્વર પરથી કતારગામ નામ પડ્યું હતું। ધાર્મિક મહાત્મ્ય। સુરતમાં અનેક શિવાલયોમાં સૌથી પ્રાચીન કતારગામમાં કંતારેશ્વર મહાદેવ મંદિર છે। આ મંદિરની આજુબાજુ અનેક નાની મોટી ભગવાનની દેરી આવેલી છે। ઐતિહાસિક અને પુરાણા કંતારેશ્વર મહાદેવ મંદિરના આંગણામાં કુંડ આવેલો છે। કુંડની ફરતે ચારે બાજુ સંતો, ભક્તો તથા વિષ્ણુ ભગવાનના અવતારોની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે। 7000 વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવેલા આ મંદિરનો જીર્ણોદ્ધાર 1968માં કૈવલ્ય મહંત સ્વામી નૃસિંહગીરીએ કર્યો હતો। આ મંદિરની આસપાસનો વિસ્તારનો જે વિકાસ થયો હતો તેને કંતારેશ્વર મંદિરના નામ પરથી કતારગામ નામ પડ્યું હોવાનું જાણકારો કહી રહ્યા છે। વાર્તા ગમી હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। જો નવા હોય તો કોમેન્ટ પર જય માતા